હર હર મહાદેવ। આજે આપણે બનાવશું પાલક વટાણા બટેકાનું શાક। પાલકને પીસી નાખવાનું, વટાણા બટેટા બાફી નાખવાના। આ છે મગજતરીના બી, આ છે કાજુ, અને આની અંદર છે ટમેટું, લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ, બધું પીસી નાખવાનું। રાઈથી વઘાર કરવાનો। ટમેટા, લસણ, આદુની પેસ્ટ, પછી કાજુનો ભૂકો, મગજતરીના બી, મસાલો બરાબર થઈ જાય પછી હળદર, પાણી, જીરું, મરચું સ્વાદ અનુસાર। ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે પાલક નાખી દેવાનું, થોડી વાર ઢાંકી દેવાનું। સરસ પાલક ચડી ગયો। હવે આમાં વટાણા બટેટા ઉમેરી દઈશું। આમાં લીંબુ પણ નાખી શકો, મલાઈ પણ ભાવતી હોય તો નાખી શકાય। સરસ બનાવીને આની સાથે રોટલી અને રાઈસ બહુ સારા લાગે। હવે શાક તૈયાર થઈ ગયું। શાક તૈયાર થઈ ગયું, બહુ સરસ બને, એકવાર ટ્રાય કરજો।